હલો ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી વખત આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો ખેડૂત મિત્રો, આજે તારીખ 24/6/2024 ખેડૂત મિત્રો, મારી ચેનલનું નામ છે હાલારનો ધબકારો। યુટ્યુબની અંદર જઈ અને હાલારનો ધબકારો તમે સર્ચ કરશો એટલે આ મારી ચેનલ ખુલશે। તો ખેડૂત મિત્રો, પહેલા તો મારા ગામનું નામ આપી દઉં, મારું નામ આપી દઉં। તો મિત્રો, મારું નામ છે ડીકે દલવાડી, ગામ સિંગજ, તાલુકો લાલપુર, જિલ્લો જામનગર। તો ખેડૂત મિત્રો, આજે આપણે મગફળીના બિયારણ વિશે થોડીક માહિતી આપશું। કેમ કે ખેડૂત મિત્રો, આપણે જીજેજી 22 નંબર જે આવે છે, જે 22 નંબર તે આપણે મગફળી જે આખી આવે છે સંઘમાંથી તે વાવવાનો વિચાર હતો, પણ આપણે 22 નંબર જોતી હતી, પણ તેના જે ખોખા આવે, જે મગફળી આખી આવે તે આપણે મળી નહીં, અને એના હિસાબે આજે આપણે અક્ષય કંપનીનું જે જુનાગઢ ગુજરાત યુનિવર્સિટીનું જે અક્ષય કંપનીના જે બિયારણ આવે છે, જે તૈયાર કોણ આવે છે તે આપણે લીધા છે। તો તેની હું તમને ખાસ માહિતી આપીશ, તેમાં શું શું ચેક કરવું, તેમાં શું શું હોય છે, અને તેનું શું કઈ રીતના એને હું વાવવું, અને એનું બિયારણ વાવ્યા પહેલાં તેમાં આપણે શું કાળજી લેવી, તો ખાસ માહિતી આપીશ। તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો, આ આપણે જુનાગઢ ગુજરાત યુનિવર્સિટીની અક્ષય જે કંપની છે તે બહુ જાણીતી અને જૂની કંપની છે, બધાય જાણે છે ખેડૂત મિત્રો। આ આપણે અક્ષય કંપનીના જે 22 નંબર જે છે તે આપણે લીધેલું છે બિયારણ મિત્રો। તૈયાર આમાં ખણ આવે છે, તો તમે જોઈ શકો છો। તો ખેડૂત મિત્રો, તમારે સૌપ્રથમ વખત શું જોવાનું આની અંદર, તો આની અંદર ખેડૂત મિત્રો તમારે સૌપ્રથમ વખત ડેટ જોવાની। તો મિત્રો, આ જે આ ખૂણામાં છે તો એ ડેટ ઓફ ટેસ્ટ મિત્રો, આનું ટેસ્ટ જે થયું, આનું જે ટેસ્ટિંગ ડેટ છે તો તે છે તે અહીંયા ટેસ્ટિંગ ડેટ છે 18/12/24 બરાબર। હવે મિત્રો, આ કેટલો ટાઈમ સુધી આપણે વાવી શકાય, આ જે આપણા ખણ છે તે કેટલો ટાઈમ સુધી વાવી શકાય, તો મિત્રો એ ખાસ જોવાનું છે। તો તેનું છે વેલિડ અપ ટુ બરાબર મિત્રો, તારીખ વેલિડ અપ ટુ, ડેટ કેટલે સુધી છે, તો મિત્રો તે છે 11/8/2024, 8મા મહિનાની 11 તારીખ સુધી છે। તો ભાઈને કહીશ, અક્ષયના છે 22 નંબર, અહીંયા જો છે મિત્રો જીજેજી 22, તો મિત્રો છેતરાવની એના માટે હોય છે આ, અને ઉપર આ માર્કો લખેલો હોય છે તે ખાસ જોવું, આ એનો સ્પેશિયલ માર્કો છે તે પણ જુઓ, અને ડેટ છે તે પણ જોવી, અને આવી રીતના નીચે પટ્ટીમાં સીડસ લખેલું હોય છે, અક્ષય સીડસ એવું લખેલું આવશે એના પટ્ટીમાં, તે ખાસ જોવું મિત્રો। જુનાગઢ યુનિવર્સિટીની ત્યાંથી આપણે જે છે અક્ષય તેનો બિયારો છે। તો ખેડૂત મિત્રો, આપણે મંગાવ્યો છે, તો તમારે મંગાવવો કે કેમ એ હમણાં હું તમને મારા વિડીયોમાં કહીશ। તો મિત્રો, આપણે આ જે દાણા લીધેલા છે તે આજે 1 વીક જેટલો સમય થઈ ગયો છે, દાણા મારે ઘરની અંદર આવી ગયા છે તેને। તો મિત્રો, આપણે શું કર્યું કે જે ઓલું જે બાચકી છે, આપણે જે પેકિંગ છે, તો પેકિંગની અંદર મેં 10 દાણા મગફળીના 10 દાણા ગણી અને વાવ્યા હતા। તો તમને બતાવીશ કે આમાં કેટલા દાણા ઉગ્યા છે। તો તમારું આના ઉપરથી આપણે શું ખબર પડશે કે કેટલા દાણા ઉગ્યા છે અને કેટલા નથી ઉગ્યા। અને બીજી વસ્તુ શું છે મિત્રો, કે આની અંદર કોઈ પણ જાતનો આપણે પટ દીધેલો નથી। તો ભાઈને બતાવીશ કે કેટલા દાણા ઉગ્યા। મિત્રો, આપણે 10 દાણા વાવેલા હતા, તો મિત્રો આ 1, આ 2, આ 3, મિત્રો આ 4 હજી ઉગે છે, 4 મિત્રો, આ 5, આ 6, અને આ 7, આ મિત્રો હજી ઉગે છે, અને આ 8, અને મિત્રો આ એક ખરાબ થઈ ગયો, તમે જોઈ શકો છો, આવો થઈ ગયો। તો મિત્રો 10માંથી આપણે 10 જે દાણા વાવ્યા હતા, તો 10માંથી આપણે 8 દાણા ઉગી ગયા છે કમ્પ્લીટ હાલની અંદર, 10માંથી 8 દાણા ઉગી ગયા છે। આની અંદર આપણે કોઈ પણ જાતની દવા કે પટ નાખેલ નથી, આથી જ કંપનીનું જે પેકિંગ આવ્યું છે તે લોકો જે નાખતા હોય આપણે ખબર નથી, પણ અત્યારે આપણે આની અંદર 10 દાણા વાવ્યા હતા। આજે આ મગફળીને લગભગ 4 દિવસ જેટલો સમય થઈ ગયો છે મારા અંદાજ પ્રમાણે। તો મિત્રો, વાવવામાં વાંધો નથી, 10માંથી મિત્રો 8 વીઘા છે, પણ કોઈ પણ જાતનો પટ પણ આપણ નથી। તો સારી વાત છે કે 10માંથી 4 ઉગી ગયા, એ સારી બાબત છે, તો પણ વાવવામાં વાંધો નથી। બાકી મિત્રો શું છે, તેમાં જે પેકિંગ હોય છે તેમાં પ્લોટ પ્લોટ વાઇઝ હોય છે, પ્લોટ બદલે એટલે બિયારણ પણ બદલી જતું હોય છે, તો એ પણ એક જોવાનું છે। તો મારો આગ્રહ ખેડૂતોને એ છે કે આ બિયારામાં જે અક્ષયનો બિયારો છે તે વાવવામાં પણ પ્રોબ્લેમ નથી, કેમ કે આપણે 8 દાણા ઉગી ગયા છે। તો મિત્રો, બસ આજના વિડીયોની અંદર બસ આટલું જ હતું। જય શ્રીનાથ મહાદેવર, મળીએ મિત્રો આગલા વિડીયોમાં, તો ત્યાં સુધી રજા આપશો, રામ રામ।